કેન્સરમાં સિટીમાં નવી દિલ્હીમાં 15 ફેબ્રુઆરીમાં ઈસ્ટમાં યુનાઇટેડમાં સ્ટેટમાં મિસોરમાં કેન્સરમાં સિટીમાં બુધવારે સુપર બાઉલમાં જીતની ઉજવણી શોકમાં ફેરવાઈ ગઈ હતી. વિજય રેલીમાં દિલ્હીમાં ડેન્ટ ફાયરિંગમાં ઓછામાં ઓછો એક વ્યક્તિનું મોત થયું હતું અને 1 અન્ય ઘાયલ થયા હતા. ઘાયલોમાં 9 બાળકો સમાવેશમાં હતા. ધન યુટ્યુબ ટાઈમમાં અહેવાલ મુજબ કેન્સરમાં સિટીમાં યુનિટમાં સ્ટેટ્સ નજીકમાં આ ઘટના બની હતી અને એક જ ક્ષણમાં સુપર બાઉલની જીતની ઉજવણી અરાજકતામાં આ દ્રશ્યો ફેરવાઈ ગયા હતા અને કેન્સર સિટીમાં પોલીસ સિટીમાં આ 3 લોકોને કસ્ટડી લેવામાં આવ્યા હતા અને લોકોને આ સિલેન્ડ મર્સીમાં હોસ્પિટલને જણાવ્યું કે 12 લોકોની સારવારમાં ચાલી રહી હતી અને 11 બાળકો અને બાળકોની 6 થી 15 હોસ્પિટલ પર મેયર જણાવ્યું કે આ કોઈ પણ બાળકોની હાલત ગંભીર નથી અને કેટલાક ઘાયલો યુનિવર્સિટીમાં હેલ્થ અને મેડિકલ સેન્ટરમાં જણાવ્યા 2 લોકોની હાલત ગંભીર છે અને પોલીસ કહ્યું કે રેલીમાં કેન્સરમાં સિટીમાં મિઝોરમાં ગવર્મેન્ટમાં અધિકારીમાં કેન્સરમાં ગવર્મેન્ટ લોરોમાં મિસોરમાં ગવર્મેન્ટ માઇક્રોમે અને ઘટના શોકમાં કર્યો હતો અને જેમને રવિવારે તેમની ટીમની વિજય તરફ દોરી અને સિટી માટે પ્રાર્થના કરી રહ્યા હતા.